સિહોર કંસારી બજાર ખાતે હિન્દુ જાગરણ સમિતિ દ્વારા શામ રાખોડિયા નવદુર્ગા માતાજીના સાનિધ્યમાં હિન્દુ સંમેલન યોજાયું। हिंदुत्वના નામ ઉપર સનાતનના નામ ઉપર પોતાની આ યાત્રા શરૂ કરી અને સતતપણે અહીં ભેગા થયા છીએ। હિન્દુ સંમેલન આપણે આપણા વડવાઓ સનાતની છીએ પ્રકાશ પાડવા માટે હું પરમ સનાતની પરમ પૂજ્ય શ્રી આ કાર્યક્રમને સનાતની પરમ પૂજ્ય શ્રી ઈશ્વરપુરી માતાજીનું આપણા આ કાર્યક્રમને આગળ વધારતા પુસ્તક આપીને ભાઈઓમાં જાગૃતિ લાવવા માટે એક આ અથાગ પ્રયત્નો ચાલી રહેલ છે। કરી કે આપણી કંસારા બજાર એ પહેલાના સમય આપણે आज सुंदर बजाने रामनवमीना दिवसे એટલે શુક્રવારના દિવસે જ્યારે અહીંયા આરએસએસના ભાઈઓ દ્વારા કચ્છમાં પાવરપટ્ટીમાં પ્રોગ્રામ ચાલતો હતો। પાવરપટ્ટીમાં સમજો છો ખાવડા બની જતોની ભૂમિ છે ત્યાં, પણ આ કાર્ય અમારું છે। મેં પહેલાં પણ કહ્યું છે, આજ પણ કહું છું, તારીખ 30 થી 10 સુધી હું વેદાંત સાધના શિબિરમાં હરિદ્વાર છું અને ક્યાંય પણ મારી કથા ન ચાલતી હોય, આશ્રમમાં મારી હાજરી હશે ત્યારે અહીંના કોઈ પણ કાર્યક્રમમાં આમંત્રિત કરી મને બોલાવવામાં આવશે તો જરૂર મારી હાજરી હશે। हाँ, कोई पण कार्यक्रम तमे करो एमां विघ्न जरूर आवे, सारा कार्यमां विघ्न आवे अने असामाजिक तत्वो तमने रोकवानी पण कोशिश करे। शेलडी केवी मीठी होय, આપણે ખાઈએ છીએ એનો રસ પીએ છીએ, પણ એમાંય ગાંઠ આવે ત્યારે કેટલી તકલીફ પડે। તો ગાંઠો તો જીવનમાં આવવાની। આપણે જ્યાં પગ મૂક્યો છે, અમે સાધુ બન્યા બચપણમાં 14 વર્ષની ઉંમરમાં એક એવા દરબાર સમાજમાંથી નીકળ્યા, કચ્છ જેવું પ્રાંત છોડી ભાવનગરમાં 35 વર્ષથી રહી છે, તો અમને ખબર જ હતી કે આપણે કાંટા ઉપર ચાલવાનું છે, ભાગ્યમાં હશે તો જ આવા ફૂલ ઉપર ચાલવાનું થશે। અને આજ ભગવાને ફૂલ પાથરી દીધા છે, કંટક બધા જતા રહ્યા। પૈસાથી તમે કોઈને રાજી નહીં કરી શકો, એ પહેલું ધ્યાન રાખજો। કોઈ પાસે પૈસા હોય ને એમ કહે કે હું થોડાક પૈસા આપી દઈશ, દાન આપી દઈશ, લોકો રાજી થઈ જશે, નહીં, એ વાત ખોટી છે। એમાં તમારે સમયનો ફાળો આપવો પડશે। પૈસાનો ફાળો તો લોકો આપીને જતા રહે, એનાથી કાંઈ નહીં થાય। સમયનો ફાળો આપવો પડશે। એક પણ પૈસો તમે નહીં આપો ને તો સમાજ તમારો રાજી થઈ જશે। બે મિત્રો એક મંદિરે ગયેલા, મંદિર કંઈક આપણી જગદંબા સિહોરી માતાની જેમ ટેકરા ઉપર હતું। એક ભાઈ બહુ ધાર્મિક હતો એટલે માતાજીની સ્તુતિ કરવા માટે બેસી ગયો અને માં નર્મદા વહે છે, આપણા દેશમાં શું નથી। એક ભાઈ અયોધ્યા જતો હતો, સાથે હશે બધાએ, પણ ગાડી ચલાવતો હતો। વચમાં પોલીસે આવીને પકડ્યો અને કહ્યું કે લાયસન્સ? તો કે લાયસન્સ તો ઘરે રહી ગયું, તમે જાઓ છો ક્યાં? તો કે રામ જન્મ્યા ત્યાં। તો કે હાલો હવે, તો કે ક્યાં? તો કે તમારી પાસે લાયસન્સ નથી, કૃષ્ણ જન્મ્યા ત્યાં। એટલે કૃષ્ણ જન્મ્યા ત્યાં આપણે નથી જવાનું, ધ્યાન રાખજો, આપણે રામ જન્મ્યા ત્યાં જવાનું છે। અને આજ તો અયોધ્યામાં બહુ મોટો કાર્યક્રમ થઈ રહ્યો છે। આપણે અહીંયા એમ સમજી લો કે આપણે અત્યારે બધા અયોધ્યામાં જ છીએ, અત્યારે સિહોર આપણું અયોધ્યા છે। આ બંને મહિલા મંડળો આપણી બજારમાં પૂર્તિ થઈ રહી છે તેમના દ્વારા
યુવક મંડળ દેદારજીનો કૂવો, ત્યારબાદ વિનંતી કે તેઓ આવીને કોઈ નૈમિષભાઈ તેમની સાથે જ સભા મિલાવીને કાર્ય કરી રહેલા હિન્દુ સંમેલનના આપણા ચરણોમાં મારા પ્રણામ વંદન. મંચ પર ઉપસ્થિત બેન શ્રી જાગૃતિબેન, અન્ય માતા બહેનો, આદરણીય વડીલો, ખાવાનો આપશે એટલે પરોપકાર વાળી પ્રજા એ હિન્દુ પ્રજા. આપણને ખબર છે કે બધી જુદી જુદી તકલીફો જ હોય છે. વિદેશોમાં ને બાળકને તૈયાર કરવા માટેની જે કાંઈ એક વૈચારિક વસ્તુ હોય છે, અમે એક દાખલો આપતા હોય છે કે છોકરાને ઉપરથી એના બાપા એમ કે તું નીચે પડ, અને ઓલો નીચે કૂદકો મારવા જાય ને બાપ હાથ ખેંચી લે, અને પછી દીકરાને શીખડાવે કે હગા બાપનો પણ વિશ્વાસ